ચલો એક સંખ્યા લઈ લઈએ જેના એકમના સ્થાન ઉપર 5 આવે. તો પહેલી સંખ્યા લઉં છું 25. 25નો વર્ગ કરવો હોય તો તમારે એની સાથે જ તમારે ગુણાકાર કરવો પડે. તો ઇઝીલી કેવી રીતે એનો વર્ગ નીકળે એવું તમને શીખવાડીશ. જો એકમના સ્થાન ઉપર કોણ છે? 5. એનો વર્ગ પહેલા કરવાનો. એનો વર્ગ તમને ખબર છે શું આવે? એનો વર્ગ 25. લખી કાઢ્યું. ચલો દશકના સ્થાન ઉપર કોણ છે? 2. 2 પછી કોણ આવે? 3. 2 ને 3 જોડ ગુણો તો શું મળે તમને? 6. 625 એનો 25નો વર્ગ મળે. ચલો બીજી એક સંખ્યા તમને લઈને શીખવાડું. 35. 35નો વર્ગ કરવો હોય તો તમારે શું કરવું પડે? એને એની જોડે જ ગુણવું પડે. 35 ગુણ્યા 35. ચલો એકમના સ્થાન ઉપર કોણ છે? 5. એનો વર્ગ કરો 25. હવે દશકના સ્થાન ઉપર કોણ છે? 3. 3 પછી કોણ આવે? 4. 4 અને 3 નો ગુણાકાર તમને શું મળે? તો 1225 એ 35નો વર્ગ થયો. ચલો હવે વાત થઈ ગઈ એકમના સ્થાન પર 5 હોય તો. હવે વાત આવે છે એકમના સ્થાન ઉપર 1 હોય તો શું કરવાનું? તો તમારે એક વર્ડ યાદ રાખવો પડશે, MEM. MEM નો મતલબ શું? તો પહેલો છે M એટલે મલ્ટિપ્લિકેશન, A એટલે એડિશન અને ત્રીજો M એટલે મલ્ટિપ્લિકેશન. એનો યુઝ કઈ કરવાનું શીખવાડું. એકી સ્થાન ઉપર 1 હોય એવો કોઈ એક્ઝામ્પલ લઈ લો. ધારો કે મેં લીધો 21. 21નો વર્ગ કરવો છે તો 21 ને 21 જોડે જ ગુણવું પડશે. 21 ગુણ્યા 21. ચલો મેમનો ઉપયોગ કરવાનો. મેમમાં પેલો M એટલે શું? મલ્ટિપ્લિકેશન. મલ્ટિપ્લિકેશન એટલે શું? ગુણાકાર. ગુણાકાર કોનો કરવાનો? તો એકમના સ્થાન ઉપર કોણ છે? 1. એનો ગુણાકાર કરો. 1 ને 1 જોડે ગુણશો તો તમને શું મળશે? 1 જ મળશે. પછી કોણ આવે છે? એડિશન. એડિશન એટલે સરવાળો. સરવાળો કોનો કરવાનો? દશકના સ્થાન ઉપર કોણ છે જુઓ તો 2. 2 નો શું કરશો તમે? સરવાળો. તો 2 અને 2 કેટલા થાય? 4. હવે ફરી આવે છે શું? મલ્ટિપ્લિકેશન. મલ્ટિપ્લિકેશન એટલે શું? ગુણાકાર. ગુણાકાર કોનો કરવાનો? તો જેનો તમે અત્યારે સરવાળો કર્યો તો એનો શું કરવાનો? ગુણાકાર. એટલે 2 દૂ 4.